અમદાવાદમાં કોંગ્રેસે ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી હોવાની વાત સામે આવી છે। બીજી યાદી પહેલા ટેલિફોનિક જાણ કરાઈ। દરિયાપુર અને શાહપુર વોર્ડ ઉમેદવારોને જાણ કરાઈ છે। દરિયાપુર વોર્ડમાં મોનાબહેન પ્રજાપતિને ફોર્મ ભરવા જાણ કરાઈ। દરિયાપુરમાં ઇમ્તિયાઝ શેખ, સમીરા યુસુફ શેખને જાણ કરાઈ છે। શાહપુર વોર્ડ માટે અકબર ભટ્ટના નામની જાહેરાત કરાઈ છે। તો આપ જુઓ, ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોતાના નામોની જાહેરાત કરે તે પહેલા ઉમેદવારોને ફોન કરીને જાણ કરવામાં આવી રહી છે। અમદાવાદના કેટલાક વોર્ડમાં જાણ કરવામાં આવી છે, જેમાં શાહપુર વોર્ડમાં અકબર ભટ્ટીને જાણ કરવામાં આવી છે। સાથે કોંગ્રેસમાં પણ આ જ પ્રકારે હાલ તો ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે। બીજી યાદી જાહેર કરવામાં આવે તે પહેલા ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે। દરિયાપુરમાં મીનાબહેન પ્રજાપતિને ફોર્મ ભરવા માટે કોંગ્રેસે ફોન કર્યો છે। શાહપુર વોર્ડમાં અકબર ભટ્ટીના નામની જાહેરાત કોંગ્રેસે કરી છે। તો દરિયાપુરમાં ઇમ્તિયાઝ શેખ અને સમીરા યુસુફ શેખને કોંગ્રેસે ફોર્મ ભરવા માટે જાણ કરી છે। ટેલિફોનિક જાણ હાલ તો એક બાદ એક તમામ ઉમેદવારોને કરવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ, પહેલી યાદી તો કોંગ્રેસે જાહેર કરી દીધી છે, બીજી યાદી જાહેર કરવાની બાકી છે। તે પહેલા જે પણ ઉમેદવારો નક્કી થયા છે તેમને ટેલિફોનિક જાણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે। એક બાદ એક તમામ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે।